नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो सवणं येषु पञ्चनमुक्तारो सर्वपावप्रणाशनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। जे दृष्टि गुण दर्शन करे ते दृष्टिने पण ધન્ય છે જે જીભ ગુણ કીર્તન કરે તે જીભને પણ ધન્ય છે જે સારપ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે જે અંતરે પર દયા તે હૃદયને પણ આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે જે દ્રષ્ટિ જીન દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે જે કાન જીન વચનું સુણે તે કાનને પણ ધન્ય છે જે જીન વાણી અંતરે ધરે તે હૃદયને પણ ધન્ય છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શ્વેત પદ્માસના યા વીણા વરદંડ મંડિત કરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત अरे क्या प्रॉब्लम क्या 15 मिनट भैया एक पेट्रोल डालने में करते हो। अरे दीदी एक खाली गाड़ी आगे से करने लगा उसने जीरो कर दिया इसलिए दिक्कत हो गया अब वो फोटो खींचना भूल गया जल्दी की चक्कर में। अरे पर अभी तो हुआ कि नहीं और किचन में अभी 2 मिनट दो चलो ना भैया सरस्वती 15 मिनट से अब 2 भगवते निःशेष जाड्या निःशेष जाड्या ओम नमो नारायण ओम नमो सूर्यस ओम नमो सूर्य देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंबिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो श्रुताचार्य वाचनाचार्य युग प्रधानाचार्य उपाध्याय साधु साध्वी भगवंतो उपकारी गुरु गुणी भगवंतो जैन शासन देव जैन शासन माता आप सर्वनी आज्ञा हो आज्ञा हो आज्ञा हो आप सर्वनु सौरण हो सौरभ
વંદન કોનું કરીએ. માઇક ચાલુ છે આટલું જોરદાર? અલ્પાબેન કદાચ. સોરી રહી ગયું તું. હા, કઈ નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. વંદન ચાલો. કરું સાહેબ. હાજી, કરી લ્યો. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમંસામિ સત્કારેમી સમ્માનેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વાસમિ મથ એણ વંદામિ. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમંસામિ સત્કારેમી સમ્માનેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વાસમિ મથ એણ વંદામિ. હાજી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમંસામિ સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વાસમિ મથ એણ વંદામિ. સ્વામી સુખ સાતામાં. હાજી, હાજી, હાજી. ચાલો, આપણે લોક ભાવના લોક ભાવનામાં હવે આપણે અંદર તરફ જઈએ છીએ, બરાબર? બહાર બધાને બરાબર લોક ઘન લોક એ બધું સમજાઈ ગયું ને? હા. પાપા રજુના ખંડુ ને આપણે ગોઠવીએ તો લોકનો આકાર કેવો થાય? તો કે લોકનો આકાર ઘન ચોરસ થાય. અને ઘન ચોરસ કેવડું હોય? તો કે 7x7x7. 7 રજુ લાંબુ, 7 રજુ પૂર્ણ ને 7 રજુ જાડું, એવું આખું ઘન ચોરસ થાય. તો એને કહેવાય ઘનલોક. હવે આપણે ઇન્ટિરિયર તરફ જઈએ છીએ કે 14 રાજલોક છે. હવે એની અંદરની રચના શું છે? હા ને? તો સૌથી પહેલા લોકનું મિડલ એટલે ત્રીછા લોકનું મિડલ. મેરુ પર્વત છે. લોકનું મિડલ પણ મેરુ પર્વત છે, પણ એ મેરુ પર્વત ક્યાં આવે એનું લોકનું મિડલ? આપણે સમપૃથ્વીથી નીચે જઈએ ને ત્યાં મેરુ પર્વતનું આખા લોકનું મિડલ ત્યાં આવે. લોક નાભી જેને કહેવામાં આવે. એક મિનિટ તમને બતાવું. ત્રીછા લોકમાં આ મેરુ પર્વત છે. પાટી મેરુ પર્વત છે. અને આ આપણી સમપૃથ્વી છે, સી લેવલ. અને સમપૃથ્વીની નીચે 1000 યોજન મેરુ પર્વત ગયો છે. સમજાણું તમને? જી સ્વામી. તો 1000 યોજનમાં 900 યોજન. સી લેવલ એટલે સમપૃથ્વીથી નીચે 900 યોજન જાઓ ત્યારે અહીંયા આગળ લોક નાભી છે. દેખાય છે તમને? એટલે એની નીચે આ બધું નરકાવાસ ના આવ્યું બધું સ્વામી? હવે આવશે, હવે તમને સમજાવું છું. હા, અચ્છા, સોરી. હા, આપણે લોકના 3 વિભાગ કરીએ, બરાબર ને? લોકનો ઉપરનો વિભાગ ઉર્ધ્વલોક, લોકનો નીચેનો વિભાગ અધોલોક, અને લોકનો મધ્ય ભાગ એ મધ્યલોક. બરાબર? પણ આ વિભાગ તમે કોના આધારે કરશો? તમારે કોઈ સેન્ટર પોઈન્ટ તો પકડવું પડે કે ના પડે? હા, સમજાણું? બરાબર.
તો આ જી લોકનું સેન્ટર પોઈન્ટ, આને કહેવાય લોક નાભી. અને આ લોક નાભી ક્યાં આવી? તો કે સમ પૃથ્વીથી 900 યોજન નીચે જાઓ અને અધોલોકની તમે શીખાવો તો સમ પૃથ્વીથી 1000 યોજન પૃથ્વીનું દળ છે. હા એમાં 100 યોજન ઉપર મૂકો, 100 યોજન નીચે મૂકો, વચ્ચે 800 યોજનની પોલાણ છે. સમજાણું બરાબર? હા તો જી 100 યોજન ફરીથી કેશો સ્વામી, પોલાણ છે એમ કીધું તમે? હા, એક મિનિટ, હા કહું હા, એક જ મિનિટ. એકદમ તમને પ્રોપર કહું ને એટલે તમને આ દેખાણું, તમને દેખાય છે? હા આ ઉપરની લાઈન છે એ સમપૃથ્વી છે. જ્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો છે, આ બરાબર છે. પૃથ્વીની ઉપર છે ને? એક મિનિટ, એક જ મિનિટ, મારી સેજ ભૂલ થઈ ગઈ છે. એક મિનિટ. જુઓ, હા આ જંબુ દ્વીપનો મેરુ પર્વત છે, આખો આ ટોચ ઉપરથી આમ જાય. હા બરાબર. આ આજુબાજુમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો. હા, આ બધા દ્વીપ સમુદ્રો છે. પછી આ જે સમપૃથ્વી ઉપર દ્વીપ સમુદ્રો છે. હા, પછી આ નીચે 100 યોજન માટીનું દળ છે, આ 100 યોજન. હા, પછી વચ્ચે 100 યોજન માટીનું દળ છે. હા, વચ્ચે 800 યોજનમાં પોલાણ છે. અચ્છા, ત્યાં માટી નથી, ત્યાં વાણવ્યંતરના નગરો હોય. જી સ્વામી, સમજાણું તમને? જી હવે સમજાવું. હા, તો અધોલોક, આપણા આખા લોકની નાભી ક્યાં આવી? તો 14 રાજલોક છે, તો 7 રજ્જુ ને 7 રજ્જુ થાય ને? હા હા તો 7 રજ્જુ અહીંયા પૂરું થાય. અહીંયા આગળ. અચ્છા, પોલાણમાં એકદમ નીચેના ભાગમાં વચ્ચે. વચ્ચે આ મેરુ પર્વત છે, અહીંયા પોલાણ નથી. હા, તમે કીધું ને 800 યોજન. આ વચ્ચે 800 યોજન છે ને, આમ. અંદર મેરુ પર્વતની અંદર પોલાણ નથી. મેરુ પર્વતમાં પોલાણ ન હોય, એ આખો પર્વત છે. હા, એ આખું છે, એટલે એના વચ્ચે છે એ ના. ખ્યાલમાં આવ્યું?
જી સ્વામી. આ પહેલો જંબુદ્વીપ છે, એની વચ્ચે આ મેરુ પર્વત છે, જંબુદ્વીપનો. હા, હમ. પછી એમાં મેરુ પર્વતમાં લોકની નાભી ક્યાં આગળ છે? આ આપણી સમ લેવલ પૃથ્વી છે. હા, અને પૃથ્વી ઉપર મેરુ પર્વત છે, અને ત્યાંથી મેરુ પર્વત 1000 યોજન નીચે ગયો છે. હા 900 યોજન સુધી 900 આપણા યોજન. ત્રિછા લોકની બોર્ડર છે, હા અને નીચે 100 યોજન નું માટીનું દળ છે, ત્યાંથી અધોલોકની બોર્ડર સ્ટાર્ટ થાય. હમ હમ તો આ જે લાઈન છે, આ જે લાઈન, એને કહેવામાં આવે અધો ત્રિછા પ્રતર. પ્રતર એટલે પડ, લેયર. અધો ત્રિછા. હવે અહીંયાથી અધોલોક શરૂ થાય, એટલે અધોલોકની બોર્ડર પણ અહીંયા છે, અને ત્રિછા લોક અહીંયા સમાપ્ત થાય. તો આ જે લાઈન છે એને શું કહેવાય? જેમ કે આપણું ભારતની બોર્ડર પૂરી થતી અને પાકિસ્તાનની બોર્ડર શરૂ થતી હોય, હમ જી બરાબર સ્વામી. ને? તો એવી રીતે અધોલોકની બોર્ડર અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અને ત્રિછા લોકની આ લાસ્ટ બોર્ડર. તો આ જે પ્રતર હોય, પ્રતર એટલે પડ, હમ તો ઈ જે પ્રતર હોય, ઈ પ્રતરને શું કહેવાય? તો કે અધો ત્રિછા પ્રતર. તો અધો ત્રિછા પ્રતરના બરાબર મધ્યમાં, મેરુ પર્વતની બરાબર મધ્યમાં લોકની નાભી છે. સમજાણું આટલું? જી સ્વામી. જ્યારે કેવડી સમુદ્રઘાત કરે, ત્યારે કેવડીના રૂચક આત્માના 8 રૂચક પ્રદેશ અહીંયા આવે, લોકની નાભી ઉપર. અને લોકની નાભી ઉપર આવી રીતે 4 સામસામા ગાયના આંચળ કેવા હોય, ઈ શેપના 4 સામસામા, એક ત્રિછા પ્રતરના 4 પ્રદેશ, અને અધો પ્રતરના 4 પ્રદેશ સામસામા, મધ્યમાં 8 પ્રદેશ છે. એને લોકના રૂચક પ્રદેશ કહેવાય, લોક નાભીના રૂચક પ્રદેશ. અને ઈ લોક નાભીના રૂચક પ્રદેશ ઉપર આત્માના રૂચક પ્રદેશ ગોઠવાઈ જાય, અને ત્યાર પછી આત્માને આખા 14 રાજલોકમાં ફેલાવે. એટલે કેવડી સમુદ્રઘાતના 3જા, 4થા અને 5મા સમયની અંદર રૂચક પ્રદેશો અહીંયા આવે. તો સમજાણું? સ્વામી, આપણામાં પણ આપણે કહીએ છીએ ને કે આપણા પણ નાભીની પાસે રૂચક પ્રદેશ હોય 8, તો ઈ આપણે પણ હા, એમ તો જ ઈ જ હોય વાત છે કે આપણા નાભીની પાસેના જે રૂચક પ્રદેશ છે ને, તો હમ નાભી ઈ આપણા શરીરનું મધ્ય કેન્દ્ર છે. જી. નાભી એ આપણા ભાવનું મધ્ય કેન્દ્ર છે, એટલે શરીરનું મધ્ય નાભી ગણાય. તો એવી રીતે આખા લોકની નાભી ક્યાં આવી? મેરુ પર્વત મધ્યમાં. એટલે મેરુ પર્વતમાં ક્યાં આવી? તો કે મેરુ પર્વત 1,00,000 યોજનનો છે. એમાંથી સમપૃથ્વીની નીચે મેરુ પર્વત 1000 યોજનનો છે. સમજાણું? હવે એ જે 1000 યોજનનું પ્રતર છે, આખું ઓલું છે, દળ છે, એ દળમાં સમપૃથ્વીથી 900 યોજન નીચે જાઓ, 100 યોજન માટીનું દળ, 800 યોજન વાણયંત્રના નગરનું દળ, પણ છે ત્યાં મેરુ પર્વત જ. હા, મેરુ પર્વતમાં ક્યાંય વચ્ચે પોલાણ નથી. એ 800 જે યોજન છે એમાં વિમાન જ છે.
800 યોજનમાં વાણવી અંતરના નગરો હોય, વિમાન ન હોય. અચ્છા, નગરો. તો હમ. આપણે ક્યાં હોય? દરેક ઉપર? દ્વીપની નીચે પછી તમને સમજાવું. અત્યારે તમે જઈશ ને તો તમે કન્ફ્યુઝ થશો. ઓકે. ખાલી મારે તમને એટલું જ સમજાવવું છે. હા. એક જ મિનિટ ઉભા રહ્યો. સમજી લ્યો હમ. કે આ આખી પાટી છે ઈ સમપૃથ્વી છે, હા. હા. બરાબર? હા. અને સમપૃથ્વીમાં આ રીતે વચ્ચોવચ્ચ મેરુ પર્વત છે, હા. બરાબર? હા. સમપૃથ્વીમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર છે. એમાં સૌથી પહેલો દ્વીપ છે જંબુ દ્વીપ. જંબુ દ્વીપની બરાબર મધ્યની અંદર આ મેરુ પર્વત છે. હા. દેખાય છે તમને? હા. હા. હવે મેરુ પર્વત અહીંયા જમીનની નીચે કેટલો ગયો છે? 1000 1000 યોજન. યોજન. તો કે 1000 યોજન ગયો છે, 1000 બરાબર? યોજન. તો 1000 યોજનમાં થી 900 યોજન તમે નીચે જાઓ મેરુ પર્વતમાં. તમે અત્યારે પોલાણ ભૂલી જાઓ, એ તમને કન્ફ્યુઝ કરે છે એટલા માટે. હા. એટલું યાદ કરો કે સમપૃથ્વી ઉપર અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર છે, ગોળાકાર. હા. હા. એમાં સૌથી પહેલું ગોળાકાર જંબુ દ્વીપ છે, હા. બરાબર? અને એ જંબુ દ્વીપના બરાબર મધ્યની અંદર મેરુ પર્વત છે, હા. બરાબર? હવે આ મેરુ પર્વત 1,00,000 યોજનનો છે. હા. એમાં 99,999 યોજન ઈ ઉપર છે, આયા દેખાય છે. હા. સમજાણું તમને? હા. અને 1,00,000 માંથી 1000 યોજન અહીંયા મારી આંગળી તમને નીચે દેખાય છે? હા. હા. આમ નીચે છે મેરુ પર્વત, 1000 યોજન. હા. આવ્યું ધ્યાનમાં? હા. તો એ 1000 યોજન જે મેરુ પર્વત નીચે છે, તો એ મેરુ પર્વતના 900 યોજન તમે સમપૃથ્વીથી નીચે જાઓ, હમ. હા. બરાબર? હા. હા. તો એ સમપૃથ્વીથી તમે 900 યોજન નીચે જાઓ એટલે ત્રીછા લોકનું એન્ડ કરતું એક પ્રતર છે. અચ્છા. પ્રતર એટલે લેયર. હા. અને અહીંયા આગળ ત્રીછા લોકની આ બોર્ડર છે, અને આ હાથ મારો છે હા. અધોલોકનું પ્રતર છે. હા. સમજાણું તમને? હા. હા. બરાબર? હા. આ ત્રીછા લોકનો એન્ડ છે અને આ અધોલોકની શરૂઆત છે. આ બે પ્રતર, હા. મારા બે હાથ છે એ બે પ્રતર થયા. હા. હા. તો આ પ્રતરના બરાબર મિડલમાં હા. જે પર્વતનો ભાગ છે, હમ. હા, ત્યાં મેરુ પર્વતના બરાબર ઈ મધ્ય ભાગની અંદર 8 પ્રદેશ છે, આકાશ પ્રદેશ. હા. 4 પ્રદેશ આ પડમાં અને 4 પ્રદેશ આ પડમાં. આમ હા. સામસામા થશે હા. આવી આ બે રીતે. હા. આ બે જોઈન્ટ છે. આ બે ઉપર નીચે છે. હા, એટલે વચ્ચે જગ્યા નથી ને એમાં? ના. જી સ્વામી. સમજાણું તમને? તો હમ. આ પ્રતરમાં 4 આકાશ પ્રદેશ અને આ પ્રતરના 4 આકાશ પ્રદેશ. તો કેટલા થયા? 8. 8 પ્રદેશ, બરાબર? હા. અહીંયા 4 પ્રદેશ અને અહીંયા 4 પ્રદેશ. તો 8 પ્રદેશ છે જે આકાશ પ્રદેશ મેરુ પર્વત ઉપર લોકના નાભી પાસે, એને લોકના રૂચક પ્રદેશ કહેવાય. શું કહેવાય? લોકના રૂચક પ્રદેશ. મધ્ય ભાગ છે એ લોક નાભી કહેવાય અને લોક નાભીના 4 પ્રદેશ ત્રીછા લોકના પ્રતરમાં અને 4 પ્રદેશ અધોલોકના પ્રતરમાં. આ 8 પ્રદેશ આકાશ પ્રદેશને, આકાશ પ્રદેશ જ છે, એ આકાશ પ્રદેશને
લોક ના રૂચક પ્રદેશ કહેવાય, એને લોક રૂચક કહેવાય. જી સ્વામી. સમજાણું આટલું? હા હા બરાબર બેઠું? જી સ્વામી. અને મારે હજુ તમને પ્રોપર બતાવું ને તો તમને હજુ પણ સ્વામી એ ચાર જે છે ઉપરના આ પાટી છે, સાંભળી લ્યો, આ પાટી છે, હા, એ ત્રીછા લોકનું લેયર છે, અને આ નીચે તમને ગુલાબી પેડ દેખાય છે, એ અધોલોકનું પ્રતર છે. બરાબર? અને આ બરાબર આ આખો ત્રીછા લોકનું આ છે. બરાબર? હા, આ ત્રીછા લોકનું પ્રતર છે લાસ્ટ, અને આ અધોલોકનું પેલું પ્રતર છે. તો ચાર પ્રદેશ આના, અહીંયા ચાર પ્રદેશ 1 2 3 ને 4, અને અહીંયાના ચાર પ્રદેશ 1 2 3 ને 4. તો કેટલા પ્રદેશ થયા? આવા ઉભા હોય સ્વામી, હા, આવી રીતે પ્રદેશ હા, આંગળીની જેમ હોય આમ ઉપરના ના, ના. અધોલોક. અરે તમને આ છે ને દેખાડવા માટે એવી રીતે, આ જો આ છે, તો એક જ મિનિટ, એ પ્રદેશ કેવા હોય એમ પૂછું છું સ્વામી. એક મિનિટ, તમે મને એક જ મિનિટનો સમય આપશો? આ પ્રતર છે, ગોળાકારે, અને આ મેં જે સ્ક્વેર કર્યા છે આકાશ પ્રદેશ છે. બરાબર? હવે એના બરાબર મધ્યમાં હું જે કલર કરું છું ને, એટલે આખા ભરેલા, ઈ ચાર પ્રદેશ. આ દેખાણા વચ્ચેના ચાર પ્રદેશ. જી સમજાણું? તો ત્રીછા લોકના આ પ્રતરમાં આ વચ્ચેના ચાર પ્રદેશ, અને અધોલોકના પ્રતરના નીચે આ બીજું પ્રતર છે, એવી રીતે એના ચાર પ્રદેશ. જી તો સમજાણા તમને 8 પ્રદેશ? જી સમજાણું. તમે કીધું તું ને કે ગાયના આચળ જેવા હોય, એટલે હા, મેં તો તમને આ જો સાંભળી લો, આ ચાર આંચળ છે, પણ એ કેવા માટે તમને કે આમ ચાર આંચળ નો આકાર કેવી રીતે આમ સામસામા આવે કે નહીં? એટલે હું આમ સમજી સ્વામી, જે આ ચાર ઉભા આંગળી નહીં, ઉભા નહીં. અચ્છા, ઉભા નથી. હા, બોક્સ ટાઈપ આવી રીતના આ ચાર પ્રદેશ. હા આ જી જો સ્વામી. હવે હા, તો આ અહીંયાથી દિશાની શરૂઆત થાય. તો અહીંયા 2 પ્રદેશ આ બાજુ, 2 પ્રદેશ આ બાજુ. તમને સમજાણું? તમને જી સ્વામી, હવે સમજાણું. તો આમ થયું ને કે આપણને સામે દેખાય 2 પ્રદેશ જ, અને 2 પ્રદેશ આમ પાછળ, પણ છે સમ લેવલ એક જ પ્રતરમાં, જે મેં તમને આ દોરીને બતાવ્યું એવી રીતે. હવે આમાં જ તમને બતાવો એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ.
હા, હવે અહીંયા આ બે પ્રદેશ, એનાથી આ ઉત્તર દિશા, પછી આ બે પ્રદેશ આ બાજુ, આ પૂર્વ દિશા, આ બે પ્રદેશ આ દક્ષિણ દિશા, અને આ બે પ્રદેશ ઉત્તર દિશા, અરે સોરી, પશ્ચિમ દિશા. તો દેખાશે તો તમને બે પ્રદેશ જ ને. હા હા, એટલે આમ આમ તમે રાખો, આ ગોદો, ગાયના આંચળ જેવું, તો બે અહીંયા ને બે પાછળ. હા સમજાણું? જી સ્વામી. જી સ્વામી. આ અને દિશા આવી રીતે નીકળે. બે પ્રદેશ થી શરૂ થાય, લોકના છેડે અસંખ્યાત પ્રદેશ, અને પછી અલોકમાં જાય. એવી રીતે આ દિશા. આપણો સૂર્યોદય અહીંયા, આપણો સૂર્યોદય અહીંયાથી થાય, એટલે આપણે માટે આ પૂર્વ, હા આ દક્ષિણ, હા આ ઉત્તર, અને આ સોરી, આ પશ્ચિમ, ફરીથી આ પૂર્વ, આ દક્ષિણ, આ પશ્ચિમ, અને આ ઉત્તર. હા તો દરેક દિશા બે પ્રદેશ થી શરૂ થાય, અને લોકના છેડે જાય ત્યારે એના અસંખ્યાત પ્રદેશ થાય. બરાબર? પછી આ પૂર્વ દિશા પણ બે પ્રદેશ થી શરૂ થાય, દક્ષિણ દિશા પણ બે પ્રદેશ થી શરૂ થાય, પશ્ચિમ દિશા પણ બે પ્રદેશ થી શરૂ થાય. સમજાણું તમને આ વાત? જી સ્વામી. એકદમ. પણ આમ નીચેના પ્રદેશ છે દક્ષિણના ઈ અધોત પર્તરના છે ને? ના, આ આખું ત્રિછા પ્રતર છે. અચ્છા. સમજી લ્યો, પાટીની આ બાજુ આ ત્રિછા પ્રતર છે, તો આ બાજુ એ અધો પ્રતર છે. આવી રીતે. તો અધો પ્રતરમાં પણ આવી જ રીતે આકાશ પ્રદેશો હોય, જેવા મેં આમાં દોર્યા. અચ્છા. હવે તમને એક જ મિનિટ, હજુ ન સ્વામી હવે સમજાણું તો હજુ કરું. ના ના, સમજાણું સ્વામી. હવે આ તિરછા લોકના જ આકાશ પ્રદેશ બતાવ્યા. હા, આ આખું જો આ તો તમને દેખાડવા માટે ઊભું કર્યું, બાકી આવી રીતે જ હોય. હા, સમજાઈ ગયું સ્વામી હવે. હા, આ ઉપર છે ઈ ત્રિછા પ્રતર છે, અને નીચે છે ઈ અધો પ્રતર છે. તો અધો પ્રતરમાં પણ આની જેમ આકાશ પ્રદેશ હોય, સેમ આવી જ રીતે, સેમ. તો જી સ્વામી. 4 પ્રદેશ ત્રિછા પ્રતરના અને 4 પ્રદેશ અધો પ્રતરના, તો કેટલા થયા? 8. બરાબર. તો ઈ બે પ્રતરને ભેગા કરો તો ગોદ, ગાયના આંચળ જેવો આકાર થાય. જી સ્વામી. થાય કે ન થાય? જી સ્વામી. તો એ 8 ને લોકરૂચક કહેવાય. લોકનાભી અને લોકનાભીના 8 પ્રદેશ, એને લોકરૂચક પ્રદેશ કહેવાય. બેઠું બરાબર? જી સ્વામી. આખા 14 રાજલોકમાં ક્યાંય પણ માપ બતાવવાનું હોય કે એડ્રેસ આપવાનું હોય, આ લોકનાભીથી એડ્રેસ થાય. મેરુ પર્વતની ઉત્તરમાં, મેરુ પર્વતની દક્ષિણમાં, મેરુ પર્વતની પૂર્વમાં, મેરુ પર્વતની પશ્ચિમમાં. તો મેરુ પર્વત છે ઈ આખા લોકની મધ્યમાં છે, અને મેરુ પર્વતની અંદર પણ સમપૃથ્વીથી 900 યોજન નીચે જાઓ તો ત્યાં આગળ 2 પ્રતર છે. ત્રિછા લોકની બોર્ડર કરતું પ્રતર, એને ત્રિછા પ્રતર કહેવાય, અને અધો લોકની શરૂઆત થતું પ્રતર, એને અધો પ્રતર કહેવાય. તો ત્રિછા પ્રતર અને અધો પ્રતર, આ 2 પ્રતરના 4 પ્રદેશ, તો કેટલા પ્રદેશ થયા? 8. 8 થયા ને? હા, 4 પ્રદેશ ઉર્ધ્વના, અને 4 પ્રદેશ ત્રિછાના, અને 4 પ્રદેશ અધોના, તો કેટલા થયા? 8 પ્રદેશ. 8 પ્રદેશ. 8 પ્રદેશને શું કહેવાય? લોકનાભી, લોકરૂચક. પાકું? બેસી ગયું એકદમ બરાબર બધાને? પાકું? એકદમ બધાને બેસી ગયું? એકદમ પાકું.
ચાલો હવે જો બેસી ગયું હોય તો મને માપ કયો કે અધોલોકના એ રૂચક પ્રદેશથી નીચે 7 રજ્જુ પ્રમાણનો અધોલોક છે, બરાબર. પછી ત્રીછા લોકના રૂચક પ્રદેશથી 900 યોજન નીચે અને 900 યોજન સમપૃથ્વીની ઉપર 1800 યોજનનો ત્રીછા લોક છે, બરાબર. અને 7 રજ્જુમાં 1800 યોજન ઓછો ઉર્ધ્વલોક છે. આ ફરીથી સ્વામી માપ. ફરીથી કહું. સ્વામી આપણે પ્રતિક્રમણમાં બોલીએ ને સમપૃથ્વીથી એટલે ટોટલ 900 નું જ્યોતિષ ચક્ર એટલે ઈ ઉપર અને આ Yes. 900 નીચે એવી રીતે મળીને 1800 યોજન. યસ, વેરી ગુડ. એ 1800 યોજનનો ત્રીછા લોક છે. હા, આ હેતલબેન બોલે છે. હેતલબેન એટલે પેલી દીપા છે, દીપાલી એના નાના. આ દોરું છો ને જરાક તમને સમય લાગશે. હા, જી સ્વામી. બહુ તો સરસ નહીં પણ છતાં તમને સમજાઈ જશે. આ 14 રાજલોક, બરાબર. આ સમપૃથ્વી, આ ઉપરની લાઈન છે ઈ. બરાબર. હવે સમપૃથ્વીની નીચે આ જે વચ્ચેનો ભાગ છે, એમાં બરાબર અહીંયા જો તમને ટપકું દેખાય છે, લોક નાભી છે. તો લોક નાભી થી નીચે 7 રજ્જુ, ઈ અધોલોક. લોક નાભી થી 900 આ અને 900 ઉપર 900 આ અને 900 આ એટલે 1800 યોજનનો ત્રીછા લોક. આ જેમાં લાઈન દોરું છે ને ઊભી એટલો. અને અહીંયાથી ઉપરનો 6 રાજ્યુમાં અને 7 રજ્જુમાં 1800 યોજન ઓછું ઉર્ધ્વલોક. એટલે લોક નાભી થી લોક 7 રજ્જુ ઉપર છે, 7 રજ્જુ નીચે છે. તો 7 રજ્જુ નીચે અધોલોક છે. પછી વચ્ચે 1800 યોજનનો તીર્છા લોક. યોજનનો ત્રીછા લોક છે. એટલે ઉપરના 7 રજ્જુમાંથી 1800 યોજનનો ત્રીછા લોક માઇનસ કરો તો 6 રજ્જુથી વધારે અને 7 રજ્જુમાં 1800 યોજન ઓછું એ ઉર્ધ્વલોક. સમજાણું? જી જી સ્વામી. હા, તો ઇન્ટરનલ લોક નાભીથી 14 રાજલોકના 3 વિભાગ પડે. લોક નાભીથી 7 રજ્જુ પ્લસ 100 યોજન, 7 રજ્જુ પ્લસ 100 યોજન એટલે કહેવાય 7 રજ્જુ જાજેરો. અધોલોક. હા, બરાબર. એટલે લોક નાભીથી 100 યોજન એટલે લોક નાભીથી અધોલોકને 7 રજ્જુ છે, પણ અધોલોકની બોર્ડર 100 યોજન ઉપરથી સ્ટાર્ટ થઈ જાય છે. સમજાણું તમને? એટલે 100 યોજન વધારે આવી ગયું એમાં. હા, એટલે 100 યોજન વધારે આવી ગયું ત્રીછા લોકમાં. એટલે 100 યોજન વધારે અધોલોક એટલે 7 રજ્જુ ને 100 યોજન અધોલોક. પછી 900 યોજન સમપૃથ્વીથી નીચે
અને 900 યોજન સમ પૃથ્વીથી ઉપર 1800 યોજન તીર્છાલોક. ત્રિછાલોક છે. હમ. હા, અથવા અને મધ્યલોક પણ ઉપરના કહેવાય. 7 રજ્જુમાં અથવા મધ્યલોક પણ કહેવાય ને, હા, હા. મધ્યલોક પણ કહેવાય. હા, એટલે 7 ગાંઠાળો રજ્જુમાં 1900 યોજન ઓછો ઉર્ધ્વલોક છે. મધ્યલોક. 1800 યોજન ત્રિછાલોકના ને 100 યોજન વધારે અધોલોકમાં ગયો. એટલે અધોલોક ભાગ વધારે છે, 100 ઉર્ધ્વલોકનો પણ યોજન ભાગ. વધારે છે. નીચે 7 રજુ ને 100 યોજન, વચ્ચે નીચે 7 રજ્જુ ને 100 યોજન, વચ્ચે 1800. વચ્ચે 1800 યોજન, અને ઉપર છે તે 7 અને ઉપર પણ આમ તો લોક નાભીથી 7 રજ્જુ છે, પણ એમાં 1800 ને 100 યોજન અધોલોકમાં વધારે ગયો, એટલે 1900 યોજન. 7 રજ્જુમાં 1900 યોજન માઇનસ કરો તો ઈ એટલો ઉર્ધ્વલોક. ઉર્ધ્વલોક. એટલે એને કહેવાય 6 રાજુ જાજેરો, અથવા તો 7 રજ્જુમાં 1900 યોજન ઓછો, ઈ આખો ઉર્ધ્વલોક. હમ. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. તો ઇન્ટરનલ આ 3 વિભાગ થયા. હા, આ વચ્ચે છે ઈ ત્રિછાલોક, ઉપરના હાથથી ઉપર ઉર્ધ્વલોક, અને નીચે અધોલોક, ને વચ્ચે ત્રિછાલોક. સમજાણું? સૌથી નાનામાં નાનો લોક ત્રિછાલોક 1800 યોજન નો, સૌથી મોટામાં મોટો અધોલોક 7 રજ્જુ પ્લસ 100 યોજન, અને મીડિયમ ઉર્ધ્વલોક 7 રજ્જુમાં 1900 યોજન ન્યૂન. સ્વામી ફરીથી બોલો તો લખવું છે. આજ વાક્ય ખાલી છેલ્લું. હા હા હા, મેં છેલ્લું વાક્ય ક્યાંથી શરૂ કર્યું પાછું મારે વિચારવું પડે. 3 લોકના ઇન્ટરનલ લોકના 3 વિભાગ થાય. 7 રજ્જુ પ્લસ 100 યોજન નો અધોલોક, 1800 યોજન નો ત્રિછાલોક, 900 યોજન સમ પૃથ્વીથી ઉપર અને 900 યોજન સમ પૃથ્વીથી નીચે. તો એ 1800 યોજન નો ત્રિછાલોક, અને 7 રજ્જુમાં 1900 યોજન ઓછો ઉર્ધ્વલોક. ઉર્ધ્વલોક. જી સ્વામી, બરાબર. સમજાઈ ગયું બરાબર બધાને? જી જી. હા, હવે ઈ 3 લોકનો આકાર કેવો હોય? હા, આ બધું લોક ભાવનાનો વિચાર છે. ઉર્ધ્વલોક કેવા આકારનો હોય? ઉર્ધ્વ મૃદંગ આકાર. આને કહેવાય ઉર્ધ્વ મૃદંગ આકાર. તમે ઓલું ઢોલકું જોયું છે? ઢોલકું આવા શેપ નું, એને કહેવાય ઉર્ધ્વ મૃદંગ. ઉર્ધ્વ મૃદંગ. ઉર્ધ્વલોક ઈ આકારનો. બરાબર. પછી ત્રિછાલોક છે ઈ ઈંટના આકારનો, એટલે સ્ક્વેર. સ્ક્વેર એટલે આમ ગોળ, હા, ઈંટના આકારનો. હા, અને અધોલોક છે એ ત્રિકોણ. શું કહેવાય આને? આ આકારનો. ત્રિકોણ આકાર. ત્રિકોણ આકાર નહીં, આને તમે નીચે ઓલું અમ્બ્રેલા પહેરો ને, વિષમ ચતુષ્કોણ. વિષમ ચતુષ્કોણ. વિષમ ચતુષ્કોણ
પણ નહીં થાય અને એકચ્યુઅલમાં ના ટેબલ એ સંસ્કૃત સ્ટૂલ આકાર, ટેબલ આકાર, સ્ટૂલ આકાર. જો ત્રણેય લોકના આકાર અલગ અલગ તમને સમજાણા? હા હમ. હા નીચેનું સ્કર્ટ ના ટાઈપ અને વચ્ચેનું ઈંટ ઉપરનું આ આખો લાંબો ભાગ છે ને એટલે તમે આખું ઓલો અમરેલા ચણિયો ન પહેરે? હા પેટીકોટ આવે. સમજાઈ ગયું? સમજાઈ ગયું. સ્વામી સ્ટૂલ આને આકાર પણ શાસ્ત્રીય કેવી રીતે? ભાષામાં કયો આકાર થાય ને મને ગોતવું પડશે. હવે હું કન્ફ્યુઝ છું. અ, કયો આકાર થાય આને હું જોઈશ એક વખત. સ્ટૂલ આકાર ના કહેવાય સ્વામી? સ્ટૂલ આપણા શબ્દમાં કહેવાય પણ હા. આગમની ભાષામાં એનો શબ્દ આવે હું ગોતીને કહીશ. હા હા. પાકું સમજાય ગયું? ત્રણેય લોકનો આકાર, ત્રણેય લોકનું માપદંડ. જી આ સ્વામી. 7 રજ્જુ 100 યોજન વધારે, આ 1800 યોજન. 1800 આ 7 રજ્જુ પ્લસ 100 યોજન અને આ 7 રજ્જુ માઇનસ 1900 યોજન. આમાં હમ બરાબર. બરાબર. આ ઇન્ટરનલ 3 વિભાગ થયા. સ્વામી, હા ઉર્ધ્વલોક કરતા અધોલોક 2000 યોજન વધારે થયું ને? હા ઉર્ધ્વલોક કરતા અધોલોક તમે ધર્મ ધ્યાનના કૌશકમાં બોલો છો ને કે ત્રિછાલોક તેથી વિશેષ ઉર્ધ્વલોક છે અને ઉર્ધ્વલોક કરતા વિશેષ અધોલોક છે. તો ઉર્ધ્વલોક કરતા અધોલોક કેટલો મોટો? કીધું એસી કરો ચાલ. 2000. ઉર્ધ્વલોક કરતા અધોલોક 1900 પ્લસ 100 એટલે 2000. નથી કઈ થોડુંક છે બાકી એના 2000 યોજન મોટો. જી સ્વામી. સમજાણું? 1900 યોજન ત્રિછાલોક અને 100 યોજન અધોલોકમાં. તો ઉર્ધ્વલોક કરતા અધોલોક કેટલો મોટો? 2000 યોજન. 2000. બરાબર સમજાઈ ગયું બધાને? જી સ્વામી. કેવું હા હા સ્વામી એકદમ સમજાઈ ગયું પણ તમે અરે ઓલું વાહ. સ્વામી ઓલું તમે કીધું હતું ને કે ખાલી રૂચક પ્રદેશ પાસે કેવડી સમુદ્ઘાત ઈ શું હતું ઈ મને જરા હા હવે એક આટલું સમજાઈ ગયું તો હું આગળ જાઉં બધું હા તમને ધીરે એકદમ 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 બરાબર. હવે આ જે 8 લોકના રૂચક પ્રદેશ છે, જ્યારે કેવડી સમુદ્ઘાતને કેવળ સમુદ્ઘાત કરવો હોય અને આખા લોકમાં એને આત્માના પ્રદેશ ફેલાવવા હોય, આખા લોકમાં ત્રસ્ત નાડી સ્થાવર નાડી બધામાં તમારે કોઈ પણ મોટી વસ્તુ આખા હોલમાં પાથરવી હોય તો શું કરો તમે લોકો? મિડલમાં વયા જાઓ, પછી મિડલ માંથી અડધું આમ કરો ને અડધું આમ કરો. હા તો જ્યારે આત્માના પ્રદેશને આખા લોકમાં ફેલાવા છે તો ત્યારે શું કરે? તો કે આપણા નાભી આગળના જે 8 રૂચક પ્રદેશ છે હા એ લોકના 8 રૂચક પ્રદેશ ઉપર ગોઠવાઈ જાય, એક ઉપર એક. અચ્છા એટલે ચારે બાજુ ફેલાઈ જાય. સમજાણું? અને હા ત્યાં આત્માના 8 રૂચક પ્રદેશ ત્યાં જાય પછી એના આત્માના પ્રદેશોની ચાદર એક એક પ્રદેશમાં ફેલાતા 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 લોકના જેટલા આકાશ પ્રદેશ છે એ દરેક આકાશ પ્રદેશ ઉપર એક જીવના બધા આત્માના પ્રદેશ ગોઠવાઈ જાય ચોથા સમયમાં. અચ્છા સમજાણું તમને? હા તો જી સ્વામી. ત્યારે જ્યારે આખા 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશ છે
એ બધા જ આકાશ પ્રદેશ ઉપર જીવના આત્માના પ્રદેશ ગોઠવાઈ જાય. લોકના જેટલા આકાશ પ્રદેશ છે એટલા જ આકાશ પ્રદેશ એક જીવના આત્માના પ્રદેશ છે. સ્વામી એટલે હું ક્યારની ન- એક આકાશ પ્રદેશ અધોલોક ઉપર ઉદ્વલોક જીવનો એક પ્રદેશ હે ઉધ્વલોક અધોલોક બધામાં જ ફેલાય. બધામાં જ. હા, એટલે આખું 14 રાજલોક છે ને, તો 14 રાજલોકમાં જેટલા આકાશ પ્રદેશ છે હા એટલા જ આકાશ પ્રદેશ એક જીવના આત્મ પ્રદેશ છે. અચ્છા હા હા, સમજી લ્યો કે લોકના આકાશ પ્રદેશ 1000 છે, હમ તો આત્માના આત્મ પ્રદેશ પણ કેટલા છે? તો કે 1000 છે. હજાર. હા ચોથા સમયે એક એક આકાશ પ્રદેશ ઉપર જીવનો એક એક આત્મ પ્રદેશ ગોઠવાઈ જાય. ચોથા સમય એટલે એટલી વારમાં જ એટલું હે, ફાસ્ટ શું કીધું? બે આવશે બેટા. જ્યારે 14 રાજલોકમાં ફેલાવશે ને ત્યારે સીધો ઊંધો સીધો. તો અધોલોકમાં ઊંધું સરાવલું તો ખબર છે. હા, હા, ત્રીજા લોકમાં છે એ સીધું. હા, બે આવશે. સ્વામી હું તો ક્યારની તમે આ સમજાવો છો ને ત્યારે આપણા શરીર ઉપર જ નાભી કેન્દ્ર પાસે આ બધી વ્યવસ્થા કરી રહી છું હું તો. તો એવી રીતે આખા ગોઠવી રહી છું. શરીરના આત્માના પ્રદેશ લોકના રૂચક પ્રદેશ ઉપર ગોઠવાઈ જાય અને પછી આખી 14 રાજલોકમાં આત્માની ચાદર એક એક આકાશ પ્રદેશ ઉપર આત્માનો પ્રદેશ ગોઠવાઈ જાય. જેમ આપણે રમતા હોય તો એક એક લાદી ઉપર એક એક વ્યક્તિ કેમ ગોઠવાઈ જાય, એમ એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મ પ્રદેશ ગોઠવાઈ જાય. તો 14 રાજલોકના જેટલા આત્મ પ્રદેશ છે, જેટલા આકાશ પ્રદેશ છે એટલા જ આપણા આત્મા પ્રદેશ છે. એટલા દરેકે દરેક આકાશ પ્રદેશ ઉપર કેવડીનો એક એક આત્મ પ્રદેશ ગોઠવાઈ જાય. તો એ સમયે તમે દ્રશ્ય જુઓ તો લોકના રૂચક પ્રદેશ ઉપર જીવનો રૂચક પ્રદેશ હશે. અને બાકી આખા લોકમાં એની આત્માની ચાદર ફેલાયેલી છે. પછી પાંચમા સમયે મંથન કરે ત્યારે પણ રૂચક પ્રદેશ ત્યાં જ રહે, કેમ કે બધેથી પછી હવે કપડું સંકેલવું છે તોય વચ્ચે જ રહેવું પડશે. એટલે મંથનના સમયે પણ આત્માના પ્રદેશ રૂચક ઉપર જ છે, લોક રૂચક ઉપર. અને પછી કપાટ જેવું થાય એટલે લોક રૂચક માંથી આત્માના પ્રદેશો આવીને શરીરના નાભીમાં, કેવડીની નાભીમાં ગોઠવાઈ જાય. આ કેવી પ્રક્રિયા હશે ને? હા કેવું ને, શું મિરેકલ હે! એક તો કેવડી જ જોઈ શકે ને. ત્યારે કઈ વેદન કરે કે હા, ત્યારે એને બધું વેદાય જે વેદન નો હોય, પ્રદેશોદય વેદન હોય, ના હોય, પ્રદેશોદય હોય. ખાલી ઉદય. એક વાત સમજી લેવાની કે વિપાકોદય એમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ છે. હવે તમે હા આત્માના ક્ષેત્રને આખા લોક જેવડું કરી નાખ્યું, એટલે ક્ષેત્ર તમે મોટું કરી નાખ્યું. હા હા તો હા દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ એમાંથી તમે કોઈ પણ એક ચીજને આગી પાછી કરો એટલે વિપાકોદય પ્રદેશોદય બની જાય. અચ્છા હા બરાબર. સમજાણું? તેને હા આત્માના પ્રદેશને આખા 14 રાજલોકમાં ફેલાવી દીધું એટલે હા વિપાકોદય બધો પ્રદેશોદય બની જાય. એટલે એને વેદન ન હોય, હમ પણ પ્રદેશોદય એટલે જથ્થાબંધ કર્મની નિર્જરા થઈ જાય. નિર્જરા થઈ જાય. હા, અસંખ્યાતા ક્રોડા ક્રોડી સાગરોના હિસાબે એના કર્મો ખપી જાય. શું રચના રાખી છે ને? હા ને. તો અમે આ રચના કેવડી જોઈ શકે? હા તો હમ. હા તો ઓહો, એટલે તો બાપરે. આપણને જોઈ છે એટલે ત્યાં બતાવ્યું કે શું થાય છે. હા એટલે તો આજે આપણે સમજી રહ્યા છીએ. હા બતાવી નહોતા પણ આજે સમજ શું પડત. બરાબર. સમજવામાં આપણા નાકે દમ આવી જાય છે તો હા ઈ જ. દમ કરતા પણ બેસી આશ્ચર્ય ગયું, થઈ જાય છે. ઓહો બધાને આવું સમજાઈ ગયું? હા, જી. હા સ્વામી.
હરિઓમ હરિઓમ હરિઓમ. અહીં ઇન્ટરનલ લોકના 3 વિભાગ, ત્રણેય લોકનો આકાર અને ત્રણેય લોકનું માપ, આ 3 વસ્તુ આજે આપણે સમજ્યા. હા. બરાબર છે? હા. જી હવે સ્વામી. આપણે, હાજી, જી બરાબર. હા, હવે આપણે સૌથી પહેલા સમજશું અધોલોક. આ અધોલોક, હા, અને એના આ 100 યોજન વધારે. આ અધોલોક દેખાય છે બધાને? હા જી. બરાબર. 100 યોજન વધારે અને હા આ 7 રજ્જુ. હા બરાબર. તો હવે આ અધોલોકની અંદર શું છે? આ વચ્ચે ત્રસ નાડી અને આ સ્થાવર નાડી. બરાબર. હવે આ અધોલોકની નીચે, આ અધોલોકની અંદર શું છે એ આપણે જોવાનું, ઇન્ટરનલ. હા જી સ્વામી. તો ઇન્ટરનલ સ્થૂળમાં જુઓ તો નારકી જીવો રહે છે, નારકી જીવોના નરકાવાસો છે, અને 7 પૃથ્વી છે. કેટલી? 7. 7 પૃથ્વી છે. ઈ જ ને પેલી નરકાવાસ ને, હા, નરકાવાસની જ પૃથ્વી ને બધી. નરકાવાસની આવશે, હું તમને એ જ બતાવી રહી છું. પેલી પૃથ્વી નીચેથી આવીએ તો આ હા હા પેલી પૃથ્વીનું નામ છે તમ પ્રભા પૃથ્વી. તમ પ્રભા એનું ગમ્મા વંશાશેરા માઘવતી. હા, મોઘા ને માઘવઈ, એનું નામ માઘવઈ છે અને એનું ગોત્ર છે તમ પ્રભા. આ નીચેથી જાવ તો પેલી ને ઉપરથી જાવ તો છેલ્લી. હા હા, મેરુ પર્વતથી 7 રજ્જુ નીચે જાવ તો છેલ્લી. એટલે આમ અને સાતમી કહેવાય ને? અધોલોકના લોકાંત થી જાવ તો પેલી પૃથ્વી, એટલે આમ જેનું નામ છે, હા, સાતમી નરક કહેવાય ને? તો યા તો અહીંયાથી પછી નીચે અલોક છે. તો હા, અધોલોકાંત થી ઉપર જાઓ તો પેલી, અને મેરુ પર્વત થી નીચે જાવ તો 7મી પૃથ્વી. તો સ્વામી, જે વચ્ચેનું કીધું એ તમે શું કીધું? આ જુઓ, આ ચિત્ર. હા, અહીંયાથી જાઓ ત્રીજા લોકના, જે આપણે મધ્ય લોકમાં આપણે રૂચક જોયું ને, લોકનાભી, ત્યાંથી નીચે જાવ તો 7મી. અને આ અહીંયા પછી આ નીચે અલોક છે ને, લોકની ચારેય બાજુ અલોક છે. તો આ પણ લોકાંત છે ને આ પણ લોકાંત છે. તો અધોલોકાંત થી પેલી પૃથ્વી. અને સમપૃથ્વી થી નીચે 7મી પૃથ્વી. સમજાણું બરાબર? જી સ્વામી. આજે તમને કાળી ગોળાકારની દેખાય ને, આ વચ્ચે આખી આ ત્રસ નાડી છે. સમજાય છે? જુઓ બધાને, નજીકથી બતાવો. સ્વામી, ત્રસ નાડીમાં શું હોય? ત્રસ નાડીમાં નારકી જીવો, આપણે ત્રસ જીવો બધા અહીંયા રહેતા હોય. બાકી સાઈડમાં આ બધી પૃથ્વી ખાલી હોય, ખાલી સ્થાવર જીવો હોય. તો 7મી પૃથ્વી 7 રજ્જુ લાંબી, 7 રજ્જુ પહોળી, હા, 1 રજ્જુ પ્રમાણ ગોળાકાર, 7
સાતમી પૃથ્વી છે, જેનું નામ માઘવઈ છે અને જેનું ગોત્ર તમઃ તમઃ પ્રભા છે. તમઃ તમઃ પ્રભા એટલે અંધારામાં અંધારું, ઘનિષ્ઠ અંધારું. ગોત્ર છે એ ઓળખાણ આપે. તો ઓળખાણ શું આપે? તો કે તમ તમ પ્રભા શું કામ કીધું? તો કે ત્યાં એટલું ભયંકર અંધારું છે કે તમને તમારો પોતાનો હાથ કે પોતાનું શરીર ન દેખાય, એટલું બધું અંધારું હોય. એટલે એનું ગોત્ર તમ તમ પ્રભા. ગોત્ર એટલે ઓળખાણ. બરાબર છે? સમજાણું? જી સ્વામી. દેખાય છે ને તમને એકદમ ગોળાકાર? એકદમ બરાબર દેખાય છે સ્વામી. હા. તો આ પેલી પૃથ્વી, પછી ત્યાંથી આ સાતમો રજ્જુ છે, લોકના છેડો. પછી છઠ્ઠા રજ્જુમાં છઠ્ઠી પૃથ્વી, પાંચમા રજ્જુમાં પાંચમી પૃથ્વી, ચોથા રજ્જુમાં ચોથી પૃથ્વી, ત્રીજા રજ્જુમાં ત્રીજી, બીજા રજ્જુમાં બીજી ને પેલા રજ્જુમાં પેલી પૃથ્વી. તો આવી 7 પૃથ્વી છે. હા, સાતમી પૃથ્વી છે અહીંયા આગળ બતાવી. હા, ઈ બધી તો જોઈન્ટ જ હશે ને અંદર ને અંદર? હા, ઈ બધી અંદર અંદર જોઈન્ટ નથી, સાતેય સ્વતંત્ર છે. તો એ વચ્ચે અને શું હોય તો? સાતેય પૃથ્વીને પકડનાર ગનોદધિ ગનવાત તનવાત છે. અચ્છા, જી સ્વામી, સમજાણું. પણ હવે એ આપણે અવસરે સમજશું. જી જી સમજી લેવું છે આજે. ના સ્વામી, અવસરે એટલે તમને તમે લોકોને ઓવરડોઝ ન થઈ જાય ને એટલા માટે. ના, તો તમે ટાઈમ હશે તો વિસ્તૃતમાં સમજાવશો અમને. જો સ્વામી, મારી પાસે પણ આવું એક પિક્ચર છે જે તમે બતાડો છો ને બુકમાં. હા, દેખાય છે આપને? સેમ એવું જ છે. બતાડો, એક જ મિનિટ. હા, જોઉં. હા, હું મિડલમાં આવી જાઉં ને તો દેખાય. હા, બસ સેમ એવું જ. તો જો ઉપરમાં પેલી પૃથ્વી અહીંયા આગળ, પછી આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી. સમજાણું? હા, પણ દરેક પૃથ્વી, છેલ્લી પૃથ્વી 7 રજ્જુ પ્રમાણ, પછી છઠ્ઠી પૃથ્વી 6 રજ્જુ પ્રમાણ, એટલે પહોળાઈ એની, લંબાઈ અને પહોળાઈ એની ઊંચાઈ એક રજ્જુની છે દરેકની. પણ એની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? આ નંબર પ્રમાણે 7, 5, 4, સાતમી નરકની 7 રજ્જુ પ્રમાણ, છઠ્ઠી નરકની 6 રજ્જુ પ્રમાણ, પાંચમી નરકની 5 રજ્જુ પ્રમાણ. હા, એટલી મોટી મોટી પૃથ્વીઓ છે. સમજાણું બરાબર? જી સ્વામી. તો આવી રીતે 7 પૃથ્વી છે અધોલોકમાં. કેટલી? 7 પૃથ્વી. સૌથી પહેલે નીચે જાઓ તો રત્ન પ્રભા, પછી બીજી શર્કરા પ્રભા, ત્રીજી વાલુકા પ્રભા, ચોથી પંખ પ્રભા, પાંચમી ધૂમ પ્રભા, છઠ્ઠી તમ પ્રભા અને સાતમી તમઃ તમ પ્રભા. આ એના ગોત્ર છે. પછી એના નામ કહીએ તો પેલી પૃથ્વી નામ ધમ્મા, બીજી વંશા, ત્રીજી અંજના, ચોથી રીઠા, પાંચમી ના મોઘાનું આવે, ધમ્મા વંશા. શીલા વચ્ચે રહી ગયું, શીલા. પેલી ધમા, બીજી વંશા, ત્રીજી શીલા, ચોથી અંજના, પાંચમી રીઠા, છઠ્ઠી મોઘા અને સાતમી માઘવઈ. આ 7 પૃથ્વીના નામ છે. અને રત્નપ્રભા, શર્કરા પ્રભા એટલે પ્રકાશ, પ્રભા એટલે પ્રકાશ. પેલી નરકનો પ્રભાસ રત્ન જેવો, પછી શર્કરા પ્રભા, પછી વાલું આપણે સમજશું આગળ. સમજાણું બધાને? 7 પૃથ્વી. જી સ્વામી. એક પૃથ્વી અને બીજી પૃથ્વીની વચ્ચે ગેપ એક રજ્જુનો છે.
પણ સ્વામી 7 રજ્જુ છે તો પણ એક એક યોજન છે અને તોય પાછો વચ્ચે ગેપ છે, તો કેવી રીતે ગણિત બેસે? ઈ હવે મને ન ગણિત બેઠું. બેસાડશું ને આપણે આવતા ક્લાસમાં, ન બેસે તો કેજો. હા, ગણિત બેસાડવા માટે તો આપણે બેઠા છીએ. તમને એક ઇંચે ઇંચ નું ગણિત મળશે. ઓકે, આ તો અત્યારે તમને ખાલી એક લમસમ અવગ્રહ રૂપે તમારા માથામાં બેસે એટલા માટે આ વાત કરી. જી સ્વામી. હવે અધોલોકનું ઇન્ટિરિયર અવસરે. જી સ્વામી. જી સ્વામી, જી સ્વામી. કંટાળો આવે છે કે બરાબર મજા આવે છે? તો આપણે લઈએ મજા છીએ. મજા આવે છે. બહુ જ મજા. આનંદ આવે છે સ્વામી. આ બહુ આનંદ જાણવા આવે નથી છે. મળ્યું કોઈ દિવસ. સ્વામી આમાં બી છે ને સેમ, આમાં બી છે ને હા, બસ બસ બસ. હવે જેની પાસે હોય ને બધા બરાબર આજે જોઈ લેજો. નેક્સ્ટ ક્લાસમાં મને ઓછી મહેનત પડે. સ્વામી તમે તમારા ચોમાસાની શિબિર યાદ કરાવી દીધી. હા, હું ભણાવું છું ત્યારે મને એ જ યાદ હતું કે પાછલામાં મેં 14 રાજલોક લીધો હતો. કરાવ્યું છે, મારી પાસે છે બુક આખી લખેલી. જયારે ગોઠવાવ ત્યારે કાઢીને જોઉં. પણ હવે ઇતિહાસ અને ભૂગોળ જેને ગમતું હોય ને ગમે, બાકી શું હવે ગણિત આવતું હોય તો બધાના મગજ બંધ થઈ જાય એટલે કંટાળો આવવા માંડે. હા સ્વામી. પણ જેને ઇન્ટરેસ્ટ હોય ને એને જલસા પડી જાય. હા, તો લોક ભાવનાની અંદર આખા લોકના ગણિતને આપણે જોવાનું છે કે લોક કેટલો મોટો, કેટલો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તમે જેટલા ઊંડા જાશો તો તમને એક જ લોકની અંદર કેટલી વસ્તુઓ મળશે. મને લાગે કે ખાલી એક લોક ભાવનાનો તમે વિચાર કરો તો જિંદગી આખી નીકળી જાય. એટલી સરસ વાતો એની અંદર છે. ભલે આજે આટલું બસ. જી સ્વામી. idam vachamila khram chakram payahinam vinayahinam joghinam gosahinam suttudinam દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય. ભણતા, ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં, માપદંડો લેવામાં કોઈ પણ જ્ઞાનીના જ્ઞાન વિરુદ્ધ સ્ખલના થઈ હોય તો અર્યંસિદ્ધ કેવલી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત આમ દુકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે તિબેમી. બધાની જિજ્ઞાસાને ખૂબ ખૂબ વંદન છે. ज्ञान देने वाले को सुधाभाई स्वामी को धन्यवाद. લેવા વાળાનો તો ધંધો છે, લેવા વાળાને ધન્યવાદ. તમે લેવા માટે બધા. હા, અત્યારે દેવા વાળા છે પણ લેવા વાળા નથી. સ્વામી અમારા જવાને સમજાવવું એટલે કેટલું અઘરું છે, તમને સમજાવજો. ઈ હું પહોંચી વળીશ પણ તમે સમજનારા હોવા જોઈએ. બસ, નહીં. નમો રિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વસાયાણં, નમો લોય સૌવસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ, ચતારી લઘુત્તમા, અરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનત્તો ધમો લઘુત્તમો, ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા, 4 મંગલ, 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે દેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લખી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સ્મરીએ તો
સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. માતાજી જય. ચાલો. તમે રહેજો તમે રહેજો તમારી જો હા હાજી ક્લાસ છે જી. ભલે. હવે આપણે આજે બુધવાર, આ શુક્રવારનો પાઠ નથી આપણો. અચ્છા ઓકે. અને શુક્રવાર અને શનિવારે પણ કદાચ મેળ નહીં ખાશે તો હું તમને લખી દઈશ, પણ અત્યારે ના છે. હશે અનુકૂળતા તો તમને મેસેજ આપી દઈશ કે આપણે પાઠ લેશું. ઓકે સવારનું હા રહેશે? જી. સવારે 7 વાગ્યાનું? શુક્રવારે હા. ના, કાલે ના, શુક્ર શનિ નથી આવ્યું મને. ઓકે. એટલે હવે સવારે પણ કેમ કે મહેમાનો પણ હોય ને પછી ગુરુદેવ નું બધો કાર્યક્રમ હોય ને એટલે. ગુરુદેવ દીક્ષા જયંતિ છે કે જન્મ જયંતિ છે સ્વામી? દીક્ષા જયંતિ છે. મારા સાહેબ, હા, ગુરુદેવ, ભારતીભાઈ સ્વામી, સુમનભાઈ સ્વામી, આ ત્રણેયની દીક્ષા જયંતિ હા 21 તારીખે. કેટલા વર્ષ? દીક્ષા જયંતિ કેટલા વર્ષ થયા હશે મારી કરતા 10 વર્ષ, એટલે 60 વર્ષ. અચ્છા, ભારતીભાઈ સ્વામી 60 વર્ષ થઈ ગયા. હા, ગુરુદેવ ના અત્યારે તો દીક્ષા પર્યાય ન કહેવાય પણ દીક્ષા દિવસ કહેવાય, કેમ કે અત્યારે તો દેવલોક થઈ ગયા છે ત્રણેય. હા બરાબર. આજે ભારતીભાઈ સ્વામીની તિથિ પણ છે. હા, એટલે સાથે જ છે ને? 29 તારીખે દેવલોક ભારતીભાઈ સ્વામી. અચ્છા, તો આજે દેવલોક નથી. આજે 29 તારીખ છે. કેટલા વર્ષ થયા સ્વામીને? સ્વામીને દેવલોક થયા ને 15 વર્ષ, 16 વર્ષ થયા. હા, શું કીધું? સાક્ષીબાઈ ની દીક્ષા પહેલા બાપજી દેવલોક થયા. હે, છેલ્લું ચોમાસું કામમાં ગયું નથી. કોનું? ભારતીભાઈ સ્વામી. હા, અમે સાઉથ માંથી આવ્યા ત્યારે અમે લોકોએ મોટું ચોમાસું કર્યું હતું મોટા ઉપાશ્રયે 91 સાલનું. પછી 92 સાલમાં અમે દેશમાં ગયા. સ્વામી આ બોમ્બે હતા. 90 ચોમાસું, 90 ના, અમે 97 માં ગુરુદેવ દેવલોક થયા. 98 નું ચોમાસું અમે ઇન્દોર કર્યું. 99 નું ચોમાસું અમારું કામાગલીનું. હા, એ મને યાદ છે. અને 2000 મિલેનિયમ અમે સ્વાધ્યાયમાં હતા. ગારોડિયા ક્યારે હતું સ્વામી? ગારોડિયા નગરમાં? ગારોડિયા નગરમાં ઈ પેલા હતા અમે, એટલે એટલે 2000 પછી માં હતા. પણ ભારતી સ્વામી એક મિનિટ, પીયુભાઈ, બાપજી કઈ સાલમાં દેવલોક થયા? બહુ પૂછતો, બાપજી કઈ સાલમાં દેવલોક થયા? મારું ગણિત કાચું થોડું. હે, મુક્તાબાઈ બાપજી. મોટા ભારતીભાઈ સ્વામી ને અમે લોકો બાપજી કહેતા હતા. અમે લોકો જેટલા સાઉથ માં વિચરા હોય ને મોટા માસ્તર ને બાપજી જ કે. 10માં. અચ્છા, બાપજી 2010 માં દેવલોક થયા. એટલે 2010 માં થયા ને, એટલે 8માં કે એમાં હતું અમારું ગારુડિયા ચોમાસું પેલું વહેલું. ત્યારે મારે તમારી સાથે પરિચય થયો. હા, ત્યારે તમે 35 બોલની શિબિર કરાવડાવી હતી ત્યાં આગળ. હા, ત્યારના 35 બોલ ના અત્યારના જો 35 બોલ તમારા. ઘણો ફરક.
તો જ્યારે જ્યારે ત્યારે સાંભળ્યું ત્યારે ત્યારે હજુ અમને નવું નવું ગુરુદેવની દ્રષ્ટિ એટલી નહોતી મળી. હવે ગુરુદેવની દ્રષ્ટિ મળી એટલે આખો વિષય અલગ થઈ જાય. ચાલો ભલે, બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સ્વામી, સાતમ જય જીનેન્દ્ર. જિનેન્દ્ર સાતમ ખાતામાં રહેજો. ઘણા દિવસે મીનાબેન આવ્યા, ધન્યવાદ. હા, કાલે યાદ કર્યા હતા ને. હા, ધન્યવાદ. સ્વામી ચેન્નાઈ હતી ને, ભાભીને લઈને ચેન્નાઈ ગઈ હતી. હા, એ મને કીધું બંસીએ. હા, પણ હવે હું તો તમારી હારે તમારા પર્સમાં જ્યાં જાઉં ત્યાં હોઉં. જય સ્વામી. તમે મને છોડી દો, હું તમને નહીં છોડું. ના ના, એ કઈ સવાલ જ નથી. ખાલી હોસ્પિટલ નું બહુ જ ઓલું હોતું હતું ટાઈમ, એટલા માટે. હાજી હાજી, કઈ વાંધો નહીં. આ તો હસવાની વાત છે. હા, અમારી આ 10 ના જામનગર વાળી ઘણા વખતે દેખાણી. ચાલો, સારું છે. જે બધા નવા નવા દેખાવ છો એ પાછા યાદ કરી કરીને. હા. ભલે, બધાને જય જિનેન્દ્ર. હા, હવે એકવાર મારે બધાને જોવા છે, બધાના મોઢા જોવા. આમાંથી ઘણાના નામ જાણું છું, પણ મોઢાની ખબર જ નથી. બધા મને પૂછે કે તમારે કોણ કોણ છે, હું કહું ઘણાય છે. હવે હું તો ખાલી એકવાર બધાને આમ ઊંચા નીચા કરીને જોઈ લઉં. બધા ચાલુ રાખજો. હવે નેક્સ્ટ ટાઈમ એક વખત બધા તમારા દર્શન કરાવજો. હા, હા, હા જી, હા. જય સ્વામી. સાતમ રહેજો જી.